વ્યવહાર છે, સંસાર છે, ઊંટના બેસના જેવો છે, એલા આવવાના છે. પણ એલાની અંદર આપણે એલો લઈ લેવાનો. ઊંટની સાથે તો કેટ તૂટે નહીં, નકર કેટ તૂટી જાય. કાંઈ ઊંટની ચાલ આમ છે, ઊંચું નીચું કરે આપણું આખું શરીર આમ આમ. જો પણ એની સાથે આપણે એલો ના લઈએ તો કેટ તૂટી. હું તો અક્કડ બેહીશ, પણ ઊંટનીમાં એવું ના બેહાય. ઊંટમાં તો એલો ચાલે, એની સાથે આમ આમ. એ જે બહેનારા છે એને જોજો તમે, એ ઊંટો બેહ્યા છે ને તો એલા સાથે એલો લે છે, એટલે ભાઈ ઘઉં પછી ઘઉં બેસી જાય ને. કે આપણે તો એક અડધો ઘઉં છે ને કેટ તૂટી જાય. અને આપણે એલો લેતા આવડે નહીં. બે મારા સત્સંગમાં એલા લેવાની શીખવું જોઈએ. કે આવું બધું આવે તો પણ ભગવાનને સંત છે એ આપણી રક્ષામાં છે, અને આપણી રક્ષા હંમેશા કરવાના છે. માટે આપણે એવો દ્રઢ આશરો રાખી અને આપણું કામ કરવાનું છે. મહારાજની દયાથી આ બધું છે. આ ભગવાનના કામમાં વિઘ્ન નથી આવતું. જો ને આ મંદિર છે આપણે કર્યું, હવે એ તો ભગવાનનું કામ છે ને, તો એમાં એલા આવે છે. આયા કે ના આયા મહેન્દ્રભાઈ? જો આ બેઠા કેટલા એલા આયા છે. ભગવાન સર્વ કરતા છે, એમાં કલ્યાણ આપણું. ભગવાન સર્વ કરતા છે. જે થાય છે ભગવાનની ઈચ્છાથી જ થાય છે, ભગવાનની મરજીથી જ થાય છે, એમ સમજીને આપણે ચાલો. પણ આમ કેમ થયું, આમ કેમ થયું, એવો કોઈ સંશય કરવો નહીં. સંશય આત્મા વિનિશ્ચિત. એમાં કોઈ પણ સંશય ભગવાનના કાર્યમાં થાય તો આપણે જાણવું કે આપણી હજુ સમજણ કાચી છે, આપણે નિષ્ઠા કાચી છે. એમાં તો જવું છે, જે થયું બહુ સારું થયું, એમાં આનંદ જ રહેવો જોઈએ. તો કોઈ જાતનો વાંધો આવે નહીં, અને સર્વ પ્રકારે સુખ્યા રહેવાય. આપણે કંઈ લઈને ગયા નથી, આપણે કંઈ લાવવાનું છે જ નહીં. જન્મ્યા પહેલાં જગત નહોતું, હું આ પછી એટલે જ આજો